દર વર્ષની જેમ આ વખતે પણ અમદાવાદ ખાતે ફ્લાવર શો 2026નું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને ફ્લાવર શોને લઈને અમદાવાદ રિવરફ્રન્ટ પાર્ક ખાતે ફ્લાવર શો 2026ને લઈને તડામાર તૈયારીઓ જે છે તે પણ કરવામાં આવી રહી છે। મુલાકાતીઓ માટે આ ફ્લાવર પાર્ક જે છે તે બંધ કરી અને અંદર તડામાર તૈયારીઓ ચાલુ રહી છે। ત્યારે આ ફ્લાવર શો 2026ના જે ટિકિટ દર છે તેનો ભાવ જે છે તે બહાર પાડવામાં આવ્યો છે અને ગયા વર્ષ કરતાં આ વખતે જે છે તે ટિકિટ દરમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે શું છે ભાવ સમગ્ર આપને જણાવી દઈએ। મુલાકાતીઓ માટે સોમથી શુક્ર ફ્લાવર શોની અંદર 80 રૂપિયા ટિકિટનો દર રહેવાનો છે। ત્યારે શનિ રવિ આ 100 રૂપિયા ટિકિટ દર જે છે તે નક્કી કરવામાં આવ્યું છે। બીજી તરફ 12 વર્ષ અથવા તેનાથી નીચેના જે બાળકો હશે તેના માટે જે છે તે ફ્રી એન્ટ્રી ફ્લાવર શોમાં રહેવાની છે। સાથે જ એએમસી સંચાલિત જે બાળકો છે તેમના માટે પણ ફ્રી એન્ટ્રી ફ્લાવર શો 2026 ખાતે રાખવામાં આવી છે। ખાનગી શાળાના જે બાળકો છે તેમના માટે ફ્લાવર શોની મુલાકાતનો સમય જે છે તે સવારે 9થી બપોરના 1 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે અને એનો જે ટિકિટ દર છે તે 10 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે। સૈનિકો અને દિવ્યાંગો માટે ફ્લાવર શોમાં જે છે તે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે અને વીઆઈપી સ્લોટની વાત કરવામાં આવે તો સવારે 8થી 9 અને રાત્રે 10થી 11 ખાતે આ જે છે તે વીઆઈપી સ્લોટ જે છે તે નક્કી કરવામાં આવ્યો છે, જેનો ભાવ જે છે ટિકિટનો દર જે છે તે 500 રૂપિયા રાખવામાં આવ્યો છે। આ તમામ દર જે છે તે ટિકિટનો દર નક્કી કરવામાં આવ્યો છે। જાહેરાત થઈ ગઈ છે આ ફ્લાવર શો 2026ના ટિકિટ દરને લઈને। ત્યારે આ વખતે ફ્લાવર શો 2026નું જે આયોજન છે તેની અંદર કંઈક નવું હોઈ શકે, કંઈક નવી થીમ જોઈ શકે। દર વખતે જ્યારે ફ્લાવર શો અમદાવાદ ખાતે યોજાય છે ત્યારે કંઈક નવીનતા, કંઈક નવું જોવા મળતું હોય છે। ત્યારે આ વખતે પણ ફ્લાવર શો 2026ની અંદર કંઈક નવું જોવા મળશે। અમદાવાદીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ ફ્લાવર શો 2026ની। ત્યારે તેની તડામાર તૈયારીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહી છે। બસ આતુરતાનો અંત ત્યારે આવશે જ્યારે ફ્લાવર શો તમામ મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે। આ ટિકિટ દર અમે આપને જણાવ્યું। આપ જ્યારે મુલાકાત માટે જશો ત્યારે આ ટિકિટ દર જે છે તે આપને જાણવું ચોક્કસથી જરૂરી છે। કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ।